આગળ વાત કરીશું કાંકરેજની તો કાંકરેજના કંબોઈમાં 765 કેવી વીજ લાઇન ખેતરોમાં નાખ્યા છતાં કંપની દ્વારા વળતર ચૂકવવામાં ન આવતા રજૂઆત કરવામાં આવી। કામગીરીના કારણે ખેતરોમાં નુકસાન થયું છે, જેનું વળતર ચૂકવવા કંપનીએ અગાઉ કહ્યું હતું, પણ આજ દિન સુધી વળતર ચૂકવવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે, જેથી કંબોઈના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર તથા ડીસા નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ગામ કંબોઈ પ્રવીણસિંહ જગતસિંહ અમારા ખેતરમાં લાઈન નીકળી છે 765 કેજીની। એમાં કપાસ પાકી નાખવામાં આવ્યો છે, ઝાડ કાપવામાં આવ્યા છે। એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને, મામલતદાર સાહેબ શ્રીને અને નાયબ મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે। એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપનીવાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માગીને। અને એને અમારી ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે એ પૂરું મળે। આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી અને આ લોકોને કામ ચાલુ કરી દીધેલ છે। ખેતર અમારા કાકાનું છે, એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળેલી છે। એમાં ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે, ઝાડ કટિંગ કરેલું છે, એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે, તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી। બરાબર, એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબશ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે। અમારા કપાસમાં લાઈન નીકળી છે, એનું અમને કોઈ વળતર મળેલું નથી અને ઝાડ કાપેલો છે, કોઈ એનું વળતર અમને મળેલું નહીં અને આ લાઈન ખેંચવાની હાલ ચાલુ જ છે। હા,